ભરૂચ શહેરમાં વિવિધ થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. ભરૂચના જાડેશ્વરના તુલસીધામ વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટી ખાતે શ્રીજીની 25 ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ભરૂચમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલના સેટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ડુંડારા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ભરૂચ શહેરમાં વિવિધ થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચના જાડેશ્વરના તુલસીધામ વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટી ખાતે શ્રીજીની 25 ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી રીતે ફાઇબરથી બનાવવામાં આવી છે, તેમજ ભગવાન જગન્નાથના સ્વરૂપમાં શ્રીજીને દર્શાવવામાં આવ્યા છે. આયોજકો દ્વારા આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે નહીં, પરંતુ સ્થાપિત કરવામાં આવેલ અન્ય ઇકો ફ્રેન્ડલી માટીની નાની મૂર્તિ નદીમાં વિસર્જિત કરાશે. તો આ તરફ ભરૂચમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલના સેટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ભરૂચના નીલકંઠ યુવક મંડળ દ્વારા જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે અને શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આ ડેકોરેશનમાં સિરિયલના કેરેક્ટરોને ક્રિકેટ રમતા દર્શાવવામાં આવ્યા છે. સાથે જ આયોજકો દ્વારા બાળકો માટે સેલ્ફી ઝોનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ₹1 લાખના ખર્ચે 25 યુવાનો દ્વારા આ સેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગણેશ મહોત્સવની આ થીમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. જય શ્રી ગણેશ. રાધાકૃષ્ણ યુવક મંડળ અમે છેલ્લા 38 વર્ષથી ગણેશ મહોત્સવ કરીએ છીએ અને દરેક થીમ પર અમારા અલગ અલગ કોન્સેપ્ટ અમારા હોય છે અને આ જ રીતે આ વર્ષે પણ અમારો જગન્નાથ થીમનો કોન્સેપ્ટ છે અને અમારી ફાઈબરની પ્રતિમા છે. અમે 7 થી 8 વર્ષથી અમે ઇકો ફ્રેન્ડલી પર અમારો કોન્સેપ્ટ હોય છે અને અમારી પ્રતિમાની હાઈટ છે 25 ફૂટ છે અને અમારો કોન્સેપ્ટ દર વખતે અલગ અલગ હોય છે. એ જ રીતે આ વખતે અમારો જગન્નાથ થીમ પર અમારો કોન્સેપ્ટ છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને અમે ઇકો ફ્રેન્ડલી પર અમારો કોન્સેપ્ટ કરીએ છીએ અને રાધાકૃષ્ણ સોસાયટીમાં જ અમારો પંડાલ છે. તો આપ સૌ ભાવિક ભક્તોને આમંત્રણ છે કે અમારી ગણેશજીની પ્રતિમાના દર્શન કરવા નિહાળો. જય ગણેશ. તમે જે આ બેકગ્રાઉન્ડમાં સ્ટેજ જોઈ રહેલા છો એ નીલકંઠ યુવક મંડળનો સ્ટેજ છે. એ થીમ અમે લોકોએ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના શો પરથી લીધેલી છે અને એમાં અમે ગોકુલધામ સોસાયટીનું આબેહૂબ નિર્માણ કરવાની કોશિશ કરેલી છે. એમાં જીપીએલનું આયોજન કરેલું છે, જેમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કેરેક્ટરો બધા ક્રિકેટ રમતા જોવા મળશે. અને બીજું એ કે આમાં શ્રીજીની પ્રતિમા પણ ખૂબ સુંદર છે અને એ પણ માટીથી બનાવેલી છે, એટલે કે ઇકો ફ્રેન્ડલી છે. આની સાથે અમે સેલ્ફી ઝોનનું પણ નિર્માણ કરેલું છે, જે છોકરાઓ માટે ઘણો અનેરો આનંદ લાવે છે. આમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કેરેક્ટરો સેલ્ફી માટે મૂકેલા છે. બીજું એની સાથે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા એટલે કે અમે ઊંધા ચશ્મા પણ છોકરાઓને આપીએ છીએ, જે સેલ્ફી માટે. ભરૂચની ભાવિ જનતાને ભાવભર્યું આમંત્રણ છે કે આવો અને અમારા શ્રીજીના દર્શન કરો.